टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે કે અત્યાર સુધીમાં ગેરકાયદે જે ઘર વાપસી થઈ છે તેમાં 5મી ફેબ્રુઆરી પ્રથમ ફ્લાઇટની અંદર 104 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ અહીં પ્રથમ ફ્લાઇટમાં પરત ફરેલા 104 ભારતીયોમાંથી 33 ગુજરાતીઓનો સમાવેશ થયો। આ ઉપરાંત 15 ફેબ્રુઆરી બીજી ફ્લાઇટની અંદર પણ 115 જેટલા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા। તેમાં પણ આખરે 116 ભારતીયોમાં 8 જેટલા ગુજરાતીઓ હતા। આ બીજી ફ્લાઇટ છે, પણ ત્રીજી ફ્લાઇટની અંદર પણ મોટી સંખ્યામાં 112 જેટલા ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા। તેમાં 33 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે, જેમાં 4 લોકો ફ્લાઇટ દ્વારા આવ્યા, અન્ય 29ને પણ હવે ગુજરાત લાવવાની અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાને પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કુલ 332 ગેરકાયદે પ્રવાસી ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કરી દીધા છે અને હજુ પણ આ આંકડો મોટી સંખ્યામાં હોવાની શક્યતા જોવા મળી રહી છે। ડિપોર્ટ કરાયેલા 332 ભારતીયોમાં કુલ 74 જેટલા ગુજરાતી પ્રવાસીઓ હતા કે જેમને વતન વાપસી કરાવી દેવામાં આવી છે। આપણે એ પણ જણાવીએ કે આગામી દિવસોની અંદર હજુ પણ આવા ડિપોર્ટ થયેલા લોકોને ભારતમાં પરત મોકલાવી શકવાની શક્યતા જણાઈ રહી છે।